ओम नमो अर्यन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायणं नमो लोये सौश्रावणम्। જ્ઞાનાર્ણવ શ્રી શુભચંદ્રાચાર્ય રચિત જ્ઞાનાર્ણવનો સ્વાધ્યાય આપણે શરૂ કર્યો છે. એમાં ચોથો અધિકાર, એમાં ધ્યાન સંબંધીનું વર્ણન કરવામાં આવ્યું છે. એ અધિકારની આપણે 40 ગાથા કરી છે. એમાં મૂળ વાત તો શરૂઆત તો એમણે એ રીતે કરી કે ધ્યાતાના લક્ષણ કેવો ધ્યાતા હોવો જોઈએ કે જે પ્રશંસાને પાત્ર છે, અને પછી બીજા જે ધ્યાતા છે એ કેમ ધ્યાન ન કરી શકે એની પણ વાત સાથે લીધી. ધ્યાતાના લક્ષણમાં તો મુમુક્ષુતા, વિરક્તતા, શોભરહિત શાંત ચિત્ત, મનને વશ કરવું, સ્થિરતા, જીતેન્દ્રિયપણું, સમૃદ્ધ સંવરયુક્ત અને ધીર ગંભીર, આ બધી વાત અને તો આપણે પહેલા જ સમજ્યા. પણ પછીથી જે બીજી વાત એમણે લીધી કે ગૃહસ્થ ધ્યાન ન કરી શકે, અને એ વાતને પણ આપણે સારી રીતે સમજ્યા. કેમ કે ગૃહસ્થ ધ્યાન ન કરી શકે એટલે તો ઉત્તમ ધ્યાનની અપેક્ષાથી વાત હતી. ગૃહસ્થને શુક્લ ધ્યાન ન થઈ શકે એની અપેક્ષાથી વાત હતી. ગૃહસ્થને ધર્મ ધ્યાન, જેમાં ચોથું, પાંચમું, છઠ્ઠું, સાતમું ગુણસ્થાન હોય એ તો ગૃહસ્થને હોય, એ વાત પણ આપણે સમજ્યા. પછી મિથ્યા દ્રષ્ટિ છે એને ધર્મ ધ્યાન નથી થતું એની વાત લીધી, એ પણ આપણને ખૂબ સારી રીતે સમજાવી. ગૃહસ્થને કેમ ન થઈ શકે એને માટેના કારણો પણ સમજાવ્યા. અને પછી મિથ્યા દ્રષ્ટિની વાત. મિથ્યા દ્રષ્ટિને તો ધ્યાન થઈ શકે નહીં, જ્યાં સુધી માન્યતા ખોટી પકડીને બેઠો છે ત્યાં સુધી એને ધ્યાન ન થઈ શકે, એ વાત લીધી. એની સાથે અન્યમતીની વાત લીધી કે અન્યમતીની જે માન્યતાઓ જે છે એ જિનેશ્વર ભગવાનની વાત કરતા સાવ વિપરીત માન્યતાઓ છે, તો એને પણ કઈ સાચું ધ્યાન થતું નથી. અને એમાં તો પછી બીજી કેટલી બધી વાત સાથે લીધી કે કોઈ મુનિ દીક્ષા એમને એમ ગ્રહણ કરી લે, મુનિ દીક્ષા લઈ લે, સાધુ થઈ જાય, બધું છોડીને ચાલ્યો જાય તો કઈ એને ધ્યાન થઈ જાય એમ નથી. એટલે આ બધી વાત એટલા માટે કરી કે ક્યાં જીવની ભૂલ થાય છે, ધ્યાનમાં પોતાની પાત્રતામાં ક્યાં ભૂલ થઈ રહી છે એ સમજાવવા માટે વાત કરી. અને આપણે 40મી ગાથામાં આગળ એ વાત આવી કે जिनके मन में राग से रंजित कांदर्पी आदि 5 भावनाओं ने निवास किया है, उनके वस्तु निश्चित तत्वार्थ ज्ञान कैसे हो. જેના મનની અંદર આ કાંદર્પી વગેરે 5 ભાવનાઓનો નિવાસ છે, એમાં જે રાચી રહ્યો છે, તો એને વસ્તુ નિશ્ચય તત્વાર્થ જ્ઞાન કેવી રીતે હોય, એને હોય નહીં. અને એ 5 ભાવના જે છે એ કહેવામાં આવી છે કે જે હોય તો એને ધ્યાન ન હોય. એ 5 વાત અહીંયા આગળ હવે 41મી ગાથાથી કરે છે. તો એમાં સમજાવે છે 41મી ગાથાની અંદર એ 5 ભાવનાની વાત લીધી છે કે અબ इन भावनाओं के नाम कहते हैं, એને નામ કહ્યા છે. ને એ ગાથાના અર્થમાં કહે છે કે કાંદર્પી એટલે કામ ચેષ્ટા. કાંદર્પી એટલે કામ ચેષ્ટા. જેને કામ ચેષ્ટાઓ થઈ રહી છે એને ધ્યાન ના હોય. કેમ કે એને કામ ચેષ્ટા છે એનો અર્થ જ એમ છે કે એને તો હજી વિષયોની જ રુચિ છે. વિષયોની રુચિ છે અને એની ચેષ્ટાઓ પણ એવી જ થઈ રહી છે. એનું મન તો ત્યાં જ રોકાયેલું છે. એ હવે નિર્વિકલ્પ ધ્યાનનો પુરુષાર્થ કેવી રીતે કરશે, આત્મામાં કેવી રીતે જવાનું. બીજી ભાવના એવી લીધી છે કલવિષી. કલવિષી એટલે કે ક્લેશકારિણી. જેને ક્લેશ કરવાની જ વાત હોય છે, એ નાની નાની વાતમાં પણ એ ક્લેશ કરે છે. જેને અંતરમાં હજી વાત ઉભી જ નથી કે આ ક્લેશ છે એ પાપનું કારણ છે, અને એમ કરતા તો પોતે ક્યારેય સંસારમાંથી છૂટી નહીં શકે એવો ખ્યાલ પણ નથી. એવા ક્લેશ
ના ભાવો કરે છે, અનેક પ્રકારે ક્લેશ થાય છે, તો એને આત્માનું લક્ષ્ય ક્યાંથી થાય? શાંત ચિત્ત જ નથી કે આત્માનું લક્ષ્ય ક્યાંથી કરવાનું છે? ક્લેશ કારણી ભાવના, એવા બધા વિચારો, એવા આયોજનો વગેરે કે જેમાં ક્લેશ થાય. તે પછી ત્રીજું છે અભિયોગિકી, એટલે યુદ્ધ ભાવના, લડવાની ભાવના, લડવાના વિકલ્પો, લડાઈ કરવાના, નાની મોટી કોઈ પણ પ્રકારની લડાઈ, અને લડાઈ થતી હોય એમાં એને રસ હોય, કોઈ પક્ષે હોય, આ બધું યુદ્ધ ભાવના છે. યુદ્ધની ભાવના એ પાપની ભાવના છે. મને યુદ્ધનો તો વિકલ્પ ના આવવો જોઈએ. યુદ્ધ કરવાનો વિકલ્પ ન હોય, અને જે યુદ્ધ કરી રહ્યા છે એમાંથી કોઈના પક્ષે એની જીત થાય એવો પણ મને વિકલ્પ ન હોવો જોઈએ. કેમ કે યુદ્ધ જે છે એમાં તો તીવ્ર કસાય હોય છે, અને એવા તીવ્ર કસાય સહિત જે પરિણામ કરે છે એ તો મોટે ભાગે એ નારકી થાય છે, નરકમાં જાય છે. એટલે એને તો ધર્મનો ક્યાં વિકલ્પ છે? જેને યુદ્ધની ભાવના છે અને જેને યુદ્ધ ગમે છે, તો એ કેવી રીતે સ્વરૂપમાં જશે? કેવી રીતે એને દયાનો ભાવ આવશે? કેવી રીતે પોતાની સ્વદયાનો ભાવ આવશે? એ થઈ શકે એમ જ નથી જ્યાં સુધી યુદ્ધ જંતરમાં રમે છે. તો વર્તમાનમાં તો એવી ગેમ જેમાં એમ કે લડતા જ હોય, લડવાનું જ હોય, મારવાનું જ હોય, એવી ગેમ, એટલી બધી વિડીયો ગેમ વગેરે ચાલી રહી છે. અને આ બધા છોકરાઓ બધા નાની ઉંમરના બિચારા સમજ્યા વગર એવી વિડીયો ગેમ મારો મારો માર્યો, અને બસ એ ગેમની અંદર માર્યા કરે છે. બીજાને મારવાનું બસ એવું જ આવે, બીજું કાંઈ ના આવે. કેટલીક વખત તો બહુ દુઃખ થાય છે. કરી આ બાળકોને કોણ સમજાવે? કેવી રીતે સમજાવવા? પાછા એ કે તો ફેક છે, પણ ફેક છે, પણ એ મારી શકાય છે, કોઈને મારવામાં આનંદ થાય એવું ડેવલપમેન્ટ જ ખરેખર તો જૈન ધર્મમાં હોય નહીં. જૈનની અંદર એવો વિકલ્પ ન હોવો જોઈએ, કોઈને મારવાનો વિકલ્પ ન હોય. ફેક છે, ખોટું છે, સમજી શકીએ છીએ, બરાબર છે. એ માત્ર વિડીયો છે કે એ ટીવી સ્ક્રીન ઉપર દેખાય છે એટલું જ છે, એ તો સમજાય છે. પણ છતાં એની સાથે માર્યો એટલે આનંદ, એ મારવાથી આનંદ, એ વસ્તુ જ ખોટી છે. એ હોય નહીં. એ તો મારવામાં આનંદનો જે કહેવામાં આવે તો રૌદ્ર ધ્યાન છે ને, એવા રૌદ્ર ધ્યાનથી તો જીવને નરકમાં જ જવાનું થાય. એટલે નાનપણથી જ એવા સંસ્કાર હોવા જોઈએ, એવો જ વિકલ્પ હોવો જોઈએ કે આપણે તો કોઈને મારીએ જ નહીં. મારવાની વાત આવતી હોય ક્યાંય ચિત્રમાં, કોઈ પણ જગ્યાએ, ક્યાંય ટીવીમાં કે સિનેમાની અંદર કે ક્યાંય, તોય આપણને એમ થાય કરે આ શું લડાઈ ને આ બધું મારામારી, આવું તો હોય જ નહીં, આવું ન કરાય. એવો જ આપણને અંદરમાં વિચાર રહેવો જોઈએ, અને તો જ આગળ વધી શકાય. અહીંયા તો આખી વસ્તુ જ બદલાઈ ગઈ છે, વસ્તુ ઊંધી ચાલે છે. ખૂબ સરસ રીતે આ ગાથા મૂકી છે અને સમજાવ્યું છે કે ભાઈ, તને અંદરમાં કોઈ નાના પ્રકારના યુદ્ધની પણ જો ભાવના થતી હોય કોઈ પણ પ્રકારે, અથવા તો એ તું એમ માનતો હોય કે આ તો રમત છે, ગમત છે, આમ છે, તેમ કરીને, તો કાલે સવારે તું નાના જીવોને લડાવીશ. અને એવું તો કરતા હોય છે બીજા કુકડાઓને લડાવે ને બધું કઈક જાત જાતનું કરતા હોય છે, એમાં આનંદ પામે. પ્રભુ, આ શું? આ યુદ્ધ ભાવના. યુદ્ધ કરવા પોતે ન જાય, પણ આ બીજા યુદ્ધ કરે એમાં પાછો આનંદ પામે. આ પ્રાણીઓને યુદ્ધ કરાવે ને એમાં આનંદ પામે. એ ભાવના તો કાંદર્પી ભાવના, કામ ચેષ્ટા વગેરે. પછી ક્લેશકારિણી જે ભાવના બધી છે, તો ક્લેશ જેનાથી થાય છે તે બધા, અને આ યુદ્ધ ભાવના, એ ત્રણની વાત કરી. પછી ચોથી છે આસુરી. અસુરોને જે ભાવ છે ને, અસુરી ભાવ એટલે કેવો ભાવ? સર્વભક્ષી, બધું ખાઈ જાય, બધાને ગમે તેને ખાઈ જાય, મારી નાખીને ખાઈ જાય, એવો આસુરી ભાવ. એટલે આ જે લોકો શાકાહારી નથી અને જે
નોન વેજીટેરિયન ખાય છે ને એને કાંઈ બાકી રાખતા નથી. એને તો જાત જાતના એવા જીવોના માંસ ખાવા છે, એને એના ટેસ્ટ કરવા છે. આ શું છે? એ આસુરી ભાવના છે. આનું માંસ ને આનું માંસ ને આનું માંસ ને, અરે વિકલ્પ એવો આવે નહીં કોઈનું માંસ આપણે ખાઈએ, કેવી રીતે હોય? આચાર્ય વિદ્યાસાગરજીએ જયારે સુરત આવ્યા અને એ વખતે એમના જાહેર પ્રવચન હતા, તેમાં જૈનો સિવાય બીજા અન્ય મતી કેટલાય લોકો જતા હતા. અને એટલા માટે એમને સરળ શબ્દોમાં એક વાત બધાને સમજાવી હતી. કહ્યું હતું કે જે લોકો આ નોન વેજીટેરિયન ખાય છે, તો એનો અર્થ શું થયો કે તમારું પેટ જે છે એ પ્રાણીઓનું કબ્રસ્તાન છે. પ્રાણીઓનું માંસ જે છે તમારા પેટમાં જાય એટલે કે એ તમારું પેટ છે કઈ પ્રાણીઓનું કબ્રસ્તાન નથી. અને આ એક એવો ઇમ્પેક્ટ આપતું હતું કે કેટલાય લોકોએ, જે જૈન ન હતા એવા કેટલાય લોકોએ મને વાત કરી કે ઓહો, તમારા મહારાજજી તો બહુ સરસ વાત કરે છે, બહુ અદભુત વાત કરે છે. ખરેખર એ વાત સાચી છે. કેમ કે સાઉથ ગુજરાતની અંદર એ કેટલાય લોકો જે એમ કે મોમેડન નથી અને હિન્દુ છે, એવા કેટલાય લોકો માંસાહાર કરતા હતા. ત્યારે આ વાત આવી ત્યારે કેટલાય લોકોને લાગ્યું આ તો બહુ ખોટું થઈ રહ્યું છે, આવું ના કરે. એ રીતે આખી વાતને એમણે સમજાવી. આ બધા પદાર્થો જે છે તે બીજા બધા પદાર્થો, ખાદ્ય પદાર્થો જે છે, એમાંય આપણે જૈન તરીકે તો ઓછામાં ઓછું પાપ લાગે એ રીતે આપણે આહાર લઈએ છીએ. અને આ તો પેલાને તો આસુરી ભાવના, ગમે તેના માંસ ખાય, ગમે તેને મારી નાખીને ખાઈ જાય, એવી સર્વ ભક્ષણ કરી જાય ગમે તેને. એવો વિકલ્પ ખરેખર બધું ખાઈ શકે એવી તો વાત હોતી નથી, પણ એવો વિકલ્પ અંદર હોય તો એનાથી એને નરકનું જ આયુષ બંધાય, બીજું કાંઈ હોય નહીં. પછી છે એના પછી 5મી ભાવનામાં એ છે કે સમમોહિની, કુટુંબ મોહિની ભાવના. કુટુંબનો ખૂબ રાગ, કુટુંબ પ્રત્યેનો એટલો બધો રાગ, એટલો બધો મોહ કે એને કારણે એના સંબંધી વિચાર કર્યા કરે તો એ ક્યાંથી આત્માનું ધ્યાન કરી શકવાનું છે? કુટુંબ મોહની ભાવના. અને ખૂબ મોહ છે કુટુંબના સભ્યો પ્રત્યે, એટલો બધો મોહ છે તો પછી અપેક્ષાઓ પણ એવી જ હોય. એમાં કોઈક કુટુંબનો સભ્ય કોઈક એની અપેક્ષા કરતા જુદી રીતે કંઈક પણ કરે તો પછી ક્રોધ પણ આવી જાય. જો પોતે કુટુંબના વડા હોય અને વડીલ હોય તો પછી એમ પણ થઈ જાય. એટલે આ બધી વાતને ખૂબ સમજવા જેવી છે. ધ્યાન કરીએ છીએ તો સાથે ને સાથે આ બધું પણ સમજવાનું છે. આપણને આર્ત ધ્યાન ન થાય, આપણને રૌદ્ર ધ્યાન ન થાય. આ કુટુંબની ભાવનાની અંદર કેટલીક વખત એવું પણ થાય કે કુટુંબનું કોઈક એક વ્યક્તિનું અવસાન થયું હોય તો ખૂબ આર્ત ધ્યાન થાય. ખૂબ મોહ છે તો ખૂબ આર્ત ધ્યાન થાય. દિવસોના દિવસો સુધી આર્ત ધ્યાન થયા જ કરે, રોકકળ કર્યા જ કરે. એટલે આ બધી વાત જે છે એને ખૂબ ધ્યાન રાખવા જેવી છે. આમાંનો એક અંશ પણ આપણને પાંચે ભાવનાઓ જે છે એ 5માંથી કોઈ પણ ભાવનાનો કોઈ અંશ પણ આપણને ન હોય, એનો આપણે તો વિચાર કરવાનો છે. અહીંયા કહે છે કે इस प्रकार ये 5 भावनाएं पाप रूप है, पाप रूप છે બધી ભાવના. सो पांचों ही त्यागने योग्य है. 5નો પૂર્ણપણે ત્યાગ કરો. ભલે બીજો ત્યાગ ન થઈ શકે, સંસારનો ત્યાગ ન થઈ શકે એટલે કે દીક્ષા લઈને ન જઈ શકાય, અથવા તો બીજી કંઈક રીતે પણ એવા વ્રત વગેરે કરીને ત્યાગ ન થઈ શકે તો કઈ નહીં, પણ આનો તો ત્યાગ અવશ્ય હોવો જ જોઈએ. અને પેલા 7 વ્યસનની વાત કરીએ છીએ એનો તો ત્યાગ હોવો જ જોઈએ. એના સિવાય તો જીનવાણીને હાથ લગાવવા માટે પણ પાત્રતા નથી. તો 41મી ગાથાની અંદર વાત કરી. પછી 42ની અંદર આગળ કહે છે कि जिस मुनि का चारित्र बिलाव के कहे हुए उपाख्यान के એટલે कहानी के समान लज्जाजनक है, उसके समीचीन ध्यान की सिद्धि स्वप्न में भी नहीं हो सकती. આ બિલાવ એટલે બિલાડો, એ બિલાડો જે છે આપણે ગુજરાતીમાં પણ એ રીતે કહીએ છીએ કે સોંદર માણી અને બિલાડી એમ કે તીર્થ કરવા ચાલી, એ રીતે જે વાત કરીએ છીએ તો એ રીતે
એની વાત અહીંયા મૂકવામાં આવી છે. એ રીતે કે મુનિનું ચારિત્રમાં એવી રીતે કાંઈ પણ હોય, દેખાવ માત્ર હોય તો એને કાંઈ પ્રાપ્ત થતું નથી. તો આખી વાત એ રીતે કહે છે कि जिस मुनि का चारित्र बिलाव के कहे हुए उपाख्यान के कहानी के समान लज्जाजनक है, उसके समीचीन ज्ञान की सिद्धि स्वप्न भी नहीं हो सकती. बिलाव का उपाख्यान लोक प्रसिद्ध है. इन वार्ता लोक प्रसिद्ध है बिलाड़ानी कि एक बिलाव मुश्कों से कहा करता था कि मैंने तीर्थ में जाकर मूषक मारने व खाने का त्याग कर दिया है. मैं तीर्थ में जई અને પછી ઉંદરને મારવાનો અને ઉંદરને ખાવાનો ત્યાગ કર્યો છું. મારવા પણ નહીં અને ખાવા પણ નહીં. હું તીર્થયાત્રા કરીને આવ્યો છું. એટલે तुम हमारे पास आते हुए कदापि शंका न करो. તમે મારી પાસે આવો, શંકા ના કરો. जब मूषक એટલે ઉંદર जब मूषक निशंक होकर बिलाव के पास आने लगे तब बिलाव ने क्रम क्रम से सब मूषकों को खा डाला. उंदर आवा मांड्या એટલે એને खाई जतो. तो इसी प्रकार जो पुरुष पहले तो मुनि दीक्षा लेकर प्रतिज्ञाएं ग्रहण कर ले और फिर भ्रष्ट हो जाए, પછી ભ્રષ્ટ થઈ જાય, મુનિ થયો હોય ને પછી ભ્રષ્ટ થઈ જાય, तो कहते कि भ्रष्ट हो जाए उनके ध्यान की सिद्धि का निषेध है. એને ધ્યાન થતું જ નથી, ધ્યાનની સિદ્ધિ થતી નથી. ભ્રષ્ટ હોય, મુનિ દીક્ષા લઈ અને ભ્રષ્ટ થાય તો એને ધ્યાન થઈ શકે નહીં. ચારિત્ર લીધું પછી ચારિત્રમાં કોઈ દોષ આવવો ન જોઈએ અને ક્યારેક કોઈક નાનો પણ એવો અતિચાર લાગી ગયો હોય તો એને માટે એ તો પ્રાયશ્ચિત કરે. તેનાથી ભ્રષ્ટ થવાની તો કોઈ વાત જ નથી હોતી. કેટલીક વખત તો કાંઈક નાની વસ્તુ બની હોય તો પણ એને માટે એ ગુરુ પાસે જઈ પ્રાયશ્ચિત માગે, પ્રાયશ્ચિત કરે. અને કેટલીક વખત તો એવા પણ દાખલાઓ છે કે એને ફરીથી દીક્ષાની વિધિ કરાવવામાં આવે. આવું પણ બનતું હોય છે. કેમ કે એ સિવાય એ પોતે પોતાના સ્વરૂપમાં એકાગ્રતાના પુરુષાર્થ રૂપ ધ્યાન, સ્વરૂપમાં વિશેષ એકાગ્રતાના પુરુષાર્થ રૂપ ધ્યાન એને કરવું છે તો એ કેવી રીતે કરશે? સમ્યક દર્શન થયું છે અને એમાં પણ કાંઈક વિકલ્પ આવ્યા અને પડવાનું થાય છે તો એનું સ્થિતિકરણ બીજી એની સાથે રહેલા બીજા મુનિ છે એને સ્થિતિકરણ કરાવે છે. આચરણમાં કાંઈક દોષ આવ્યો હોય તો સ્થિતિકરણ કરાવે છે, જેથી કરી અને એને સમ્યક દર્શનમાંથી પડવું ન થાય. પડવું થયું તો તરત પાછું સ્થિતિકરણ કરાવે છે. એ સિવાય તો ધ્યાન હોતું નથી. ये પછી 43મી ગાથાની અંદર કહે છે, जिन्होंने इंद्रियों के विषय भोगने की प्रवृत्ति को नहीं रोका, जिन्होंने इंद्रियों के विषय भोगने की प्रवृत्ति को नहीं रोका, इंद्रियोना विषयने भोगवानुं जेने छोड्યું નથી, इंद्रियोना विषयोने એ ભોગવે છે. બીજી વાત, ઉગ્ર પરિસર નહીં જીતે. सामान्य परीक्षा तो ठीक, पण अहींया तो कहे छे के उग्र परिसर नहीं जीते. કેટલાકને તો એ સામાન્ય પરિસર જીતવો એ મુશ્કેલ છે. और मन की चपलता नहीं छोड़ी, वे मुनि आत्मा के निश्चय से च्युत हो जाते हैं. मुनि ની અપેક્ષા એ વાત છે ને, એટલે મુનિને તો પરિસર હોય એવો ગમે તેવા પરિસર હોય તો પણ એને પરિસરને જીતી લે છે. એના તરફ એનું લક્ષ્ય જતું નથી અને મનની ચપળતા ચંચળતા મુનિને હોય નહીં. ઇન્દ્રિયના વિષયનો વિકલ્પ પણ હોય નહીં. જો એમાંનું કાંઈ પણ છે તો आत्मा के निश्चय से च्युत हो जाते हैं. आत्मा ने आत्मा भले माने के पण खरेखर आत्माना निश्चयथी એ ચલિત થઈ જાય છે. ભાવાર્થમાં કહે છે કે जिनके इंद्रिय वश में नहीं है और परिसर आने पर जो चिग जाते हैं, वा जिनका मन चंचल है, उनको आत्मा का निश्चय व ध्यान की स्थिरता नहीं रहती. આ મહત્વનું છે. જે લોકોએ આત્મા ગુણસ્થાનની દશાની અંદર સ્વરૂપમાં એવી વિશેષ રમણતા કરી છે અને એમની આખી વાત જ જુદી છે. અને જે શુક્લ ધ્યાન કરે છે આઠમા ગુણસ્થાનની
જે પહોંચે છે અને શુક્લ ધ્યાન કરે છે એમની તો શું વાત હોય. ઇન્દ્રિયો તો જીતી લીધી છે, પરિસરો છે એ પણ જીતી લીધા છે. પરિસરથી કાંઈ એ વિચલિત થઈ જતા જ નથી, લક્ષ્ય જતું નથી એ તરફ એમ. અને મનની કોઈ ચંચળતા નથી. મન છે, મનમાં સ્મૃતિ બધી હોય તો એ સ્મૃતિ એ દિવ્ય ધનીમાંથી આવેલી જે જીનવાણી છે એની સ્મૃતિ, એ સિવાય બીજી કોઈ સ્મૃતિ ને રાખતા નથી. ઉनको આત્મા કા નિશ્ચય, એટલે આ જેને નથી તો એને આત્માનો નિશ્ચયથી ધ્યાન નથી થતું. પણ સાચા મુનિ જે છે એની તો વાત જુદી છે. એને તો મનની ચંચળતા નથી ને કાંઈ નથી, એમને એવું ધ્યાન થાય છે, શુક્લ ધ્યાન સુધી પહોંચે છે. પછી કહે છે 44મી ગાથાની અંદર कि जो विरागता को प्राप्त नहीं हुए हैं तथा मिथ्यात्व रूपी व्याध से शिकारी से वंचित किए गए हैं और जिनका मोक्ष और मोक्ष मार्ग में अनुराग नहीं है वे परम पद अर्थात आत्मा के स्वरूप की प्राप्ति रूप मोक्ष को नहीं जानते. શું કહે છે? जो વિરાગતા કો પ્રાપ્ત નહીં હુએ હૈ, વૈરાગ જેમને પ્રાપ્ત નથી થયો, વૈરાગ પૂર્ણપણે વૈરાગ હોવો જોઈએ, અને મિથ્યાત્વ રૂપ થી પોતે છૂટ્યા નથી. મિથ્યાત્વ રૂપી વિકારી સે વંચિત, વંચિત એટલે એમથી છૂટ્યા નથી, અહીંયા એમ એવો અર્થ વંચિત કિએ ગए हैं એટલે એનાથી જે એના અંદરમાં છે, એની અસરમાં છે. મિથ્યાત્વ રૂપી આગ से વંચિત किए गए એટલે એની અસરમાં છે, મિથ્યાત્વ સહિત છે. और जिनका मोक्ष और मोक्ष मार्ग में अनुराग नहीं है, એની રુચિ નથી મોક્ષની અને મોક્ષ માર્ગની, वे परम पद अर्थात आत्मा के स्वरूप की प्राप्ति रूप मोक्ष को नहीं जानते, मोक्ष ने જ જાણતા નથી. પરમ પદ એટલે મોક્ષ, એને જ જો જાણતા નથી. અને આ 45મું કહે છે जिसका मन करुणा से व्याप्त नहीं हुआ तथा वेद विज्ञान से वासित नहीं हुआ, विषय भोगों से विरक्त नहीं हुआ, छूटा नहीं, वह ध्यान करने में समर्थ नहीं है. जिसका मन करुणा से व्याप्त नहीं हुआ, जो करुणा પણ એટલી જ મહત્વની છે. આપણને બહુ બીજું પ્રાપ્ત ન થયું હોય એવું જ્ઞાન, આપણે કરુણા તો એટલી ન કરીએ, કરુણા તો મહાપુરુષો જ્ઞાની પુરુષોને હોય, પણ આપણને અનુકંપા તો હોવી જોઈએ. પણ અહીંયા તો મહાપુરુષોની વાત લેવી છે, મુનિઓની વાત લેવી છે, તો એમને તો એવું કરુણા હોય છે. અને કરુણા છે, જીવો પ્રત્યે કરુણા છે, તો જીવો દુઃખી થઈ રહ્યા છે, તો એમને સાચો માર્ગ બતાવવા માટે આ શાસ્ત્રોની રચના કરે છે. અને કરુણાપૂર્વક કરે છે તો એમાં કોઈ વાતને ગોપતા નથી, કોઈ વાતને ગોપવતા નથી, ગોપ્યા વિના બધી વાત આપે છે. એટલી બધી કરુણા પડી છે એમને, અરે આ જીવો બિચારા દુઃખી થાય છે. કરુણા તો जिसका मन करुणा से व्याप्त नहीं है, यानी करुणा નથી અંદરમાં, મનમાં અંતરમાં કરુણા નથી, અને ભેદ વિજ્ઞાન से वासित नहीं हुआ, ભેદ વિજ્ઞાન નથી, ભેદ જ્ઞાન કરી અને પોતે ભગવાન આત્મા અને બીજું બધું પોતાથી જુદું છે એવું જેને ભેદ જ્ઞાન નથી થયું, અને વિષય ભોગો સે વિરક્ત નહીં હુઆ. વિષય એટલે બધી ઇન્દ્રિયો, પાંચે ઇન્દ્રિયોના વિષયો એમ નહીં, પાંચે ઇન્દ્રિયો જુદી જુદી છે અને બધાનું કાર્ય જુદું છે. એમાં નાના પ્રકારે જે કાંઈ વિષય છે એનું લક્ષ જાય, એનું લક્ષ જાય. અબ્રહ્મચર્ય વગેરેની તો કોઈ વાત નથી, પણ એવું નાના પ્રકારે કાંઈક એવું ઇન્દ્રિયનો વિષય જે છે એમાં વિરક્ત નથી થયા. જેમ કે ગાતા હોય તો ગાવામાં થોડુંક એમ હોય કે આ સંગીતમય ગવાય કે એવી રીતે જે ગાતા હોય તો એમ કે એવું નાના પ્રકારે કાંઈક હોય, તો એવી નાના પ્રકારે એ વિષયની ઈચ્છા પણ મુનિને હોય નહીં.
તો એનાથી એ પણ એને વિરક્ત થવું જોઈએ, અને એનાથી વિરક્ત ન થયા હોય તો એ ધ્યાન કરવામાં સમર્થ નથી. અહીંયા તો મુનિના ધ્યાનની વાત છે. મુનિનું ધ્યાન તો કેવું હોય, તો અનુભૂતિમાં મુનિનું ધ્યાન જે છે તે અનુભૂતિમાં જ્યારે રહ્યા છે ત્યારે આખું બહારમાં જે કંઈ ચાલી રહ્યું છે, જે બધું જે છે તેનું લક્ષ થતું નથી. કેટલી બધી એકાગ્રતા હોય, આપણને એમ થાય કે કાનથી સંભળાતું હોય, બીજું કંઈ બધું સ્પર્શ થતા હોય, કંઈ પણ થતું હોય, ઉપસર્ગ પરિસર જે કંઈ હોય તો પણ એમ ધ્યાનમાંથી વિચલિત ન થાય એ કેવી રીતે બનતું હશે? આપણને તો પ્રશ્ન એવો થાય. પણ એમાં એવા ડૂબી ગયા હોય, એમાંથી એવો આનંદ પ્રાપ્ત કરતા હોય, એટલે આ બધું જે છે એના તરફ લક્ષ જતું જ નથી, એના તરફ લક્ષ જતું નથી. તો એની અહીંયા વાત કરી છે. જો એમાં કાંઈ અધુરાશ છે, જ્યાં કાંઈક ખામી છે, કાંઈક પણ છે, તો એવું એ ધ્યાન નથી કરી શકતા. અહીંયા મુનિના ધ્યાનની વાત છે, એ અપેક્ષાથી એમ વાત છે કે જે ધ્યાન દ્વારા એ શુક્લ ધ્યાન કરી અને શ્રેણી ચડે છે, એવા ધ્યાન મુનિને હોય, એની અપેક્ષાથી વાત ચાલી રહી છે. હવે એ પછીથી આ અહીંયા 46મી અને 47મી બે ગાથા સાથે છે. એમાં કહે છે કે જો लोगों को रंजित करने वाले पाप रूप कार्यों से गुरुता को प्राप्त है, લોકોનું રંજન કરવા વાળા જે કાર્યો એવા એમાં પાપ થતું હોય, તો એવા કાર્યોથી પોતાની મહત્તા માનતા હોય, પોતાની મોટાઈ બતાવતા હોય, બીજાને રંજિત કરે ને એમાં પછી એમાં ભલે પાપ થાય તો પણ એમ, પણ બીજાને લોકોને મનોરંજન પૂરું પાડતા હોય પાપથી પણ, અને એ દ્વારા પોતે પોતાની મોટાઈ બતાવતા હોય. એક બીજું કહે છે કે નહીં રંજિત હુआ है આત્મા में ચિત્ત जिनका ऐसे, અને પોતાના આત્માની રુચિ થઈ ન હોય એવા છે. તથા ત્રીજું કહે છે કે इंद्रियों के विषयों की गहनता में लीन है, इंद्रियोના વિષયોની ગહનતામાં ડૂબેલા છે, ઊંડા. जिन्होंने मन के शल्य को दूर नहीं किया, मनમાંથી शल्यને કાઢ્યું નથી. तथा अध्यात्म का निश्चय नहीं किया है और अपने भावों से दुर्लेशा को दूर नहीं किया है. दुर्लेशा, લેશા 6 પ્રકારની લેશા, એમાં આની પેલી જે લેશા છે, કૃષ્ણ લેશા, નીલ લેશા અને કાપોત લેશા, એવી લેશા એ ખરાબ લેશાઓ, અશુભ લેશાઓ. તો એવી લેશાઓને જેમણે દૂર નથી કરી, ऐसे पुरुष ध्यान साधन में निषेधित है, એ ધ્યાન કરવાને માટે યોગ્ય જ નથી, એ ધ્યાન કરી શકે જ નહીં. ચોથા ગુણસ્થાને એ આવી ન શકે, ये तो चौथा गुणस्थान ही आवी ना सके, क्योंकि इनमें ध्यान की योग्यता नहीं है. એ પછીથી 48, 49 ને 50 એ 3 ગાથા સાથે છે, અને એમાં કહે છે कि जो हास्य, कौतूहल, कुटिलता तथा हिंसा आदि पाप प्रवृत्ति के शास्त्रों का उपदेश करने वाले हैं. કેટલાય ધર્મ ચાલી રહ્યા છે દુનિયામાં, કેટલા પ્રકારના ધર્મ. આપણે ભારતના ધર્મની વાત જવા દઈએ, પણ બહાર બીજે બધે જેને ધર્મ માનવામાં આવે છે, જે માન્યતા માનવામાં આવે છે, એમાં તો એટલી પાપની જ વાત હોય છે, એને ધર્મ માને. એટલે હિંસા એમાં હોય, એને એ ધર્મ માને. ભારતમાં પણ છે એવા કેટલાય, પણ બહાર તો બહારના દેશોમાં તો બધું એવું ઘણું છે. અને એમાં બધા જંગલની અંદર બધા વસતા લોકો બધા જે છે એ એમના ધર્મનો વિચાર કરો તો બધું શું ધર્મ? કોઈ ધર્મ જેવી વાત નથી. પાપ પાપ સિવાય બીજું કાંઈ નહીં, હિંસા ને
એ છે કે જો હાસ્ય કૌતૂહલ, આપણે હાસ્યને તો નવ કષાય જે કહીએ છીએ એમાં લઈએ છીએ ને, હાસ્ય રતિ, અરતિ, ભય, જુગુપ્સા, સ્ત્રીવેદ, પુરુષવેદ, નપુસકવેદ, એ નવ કષાય છે ને એમાં આવી જાય. એ જ રીતે કુતૂહલ છે, કુટિલતા છે, તથા હિંસા આદि પાપ પ્રવૃત્તિ કે શાસ્ત્રો કા, એવું જેમાં નિરૂપણ થયું એવા શાસ્ત્રોનો ઉપદેશ કરે છે તે. બીજું, તથા મિથ्यात्व रूपी ज्वर रोग से जिनका आत्मा रोगी है, शीर्ण है, મિથ્યાત્વ રૂપી રોગ જેમને લાગ્યો છે, જેમનો આત્મા મિથ્યાત્વ રૂપી રોગ થી સહિત છે તેવા. અને પછી કહે છે કે વિકાર રૂપ है, विकार रूप है, और मोह रूप निद्रा से जिनकी चेतना नष्ट हो गई है, मोह रूप निद्राથી એમની ચેતના નષ્ટ થઈ ગઈ, એટલે ચેતના તો અંદર પડી છે પણ એનું લક્ષ્ય નથી, ખબર નથી કે પોતે ભગવાન આત્મા ચૈતન્ય ચમત્કાર છે, એવી ચેતનાની જ જેને ખબર નથી. કેટલા મોહમાં ડૂબી ગયા છે, મોહમાં કે પોતાના વસ્તુ સ્વરૂપને જાણતા નથી. वही कहते कि जो तप करने को उद्यमी नहीं है, तप કરવામાં ઉદ્યમી નથી, વિષયો की जिनके अतिशय लालसा है, વિષયોની ખૂબ લાલસા છે, ઇન્દ્રિયના વિષય, બધી ઇન્દ્રિયના વિષયોમાં ખૂબ ગમે છે, એવું સાંભળવું ને એવું જોવું ને એ બધું છે. જો પરિગ્રહ और શંકા સહિત है, જો પરિગ્રહ પણ ન જોઈએ, ધ્યાન કરવું છે તો પછી એક પણ કારણ એવું હોવું જોઈએ નહીં કે જેના તરફ નો એને વિકલ્પ ઉઠે. અને એવી જ્યાં સુધી દશા ન થાય ત્યાં સુધી એવું ધ્યાન થઈ શકતું નથી. મુનિના ધ્યાનનો વિચાર કરીએ તો મુનિની તો કેવી અદ્ભુત દશા છે. કોઈ પરિગ્રહ નથી, બાહ્યમાં કોઈ પરિગ્રહ નથી, અંતરંગ પણ પરિગ્રહ નથી, એવી મુનિની દશાઓ છે. સાતમા છઠ્ઠા ગુણસ્થાનની દશા કેવી છે, ઉત્કૃષ્ટ ધર્મ ધ્યાન છે. અને એ જ જીવો એ શુક્લ ધ્યાન પ્રગટ કરે છે. પરિગ્રહ, શેનો પરિગ્રહ અને શેની વાત? વસ્તુ મને સુખનું કારણ થતી જ નથી, વસ્તુ મને સુખનું કારણ થતી જ નથી તો હું શા માટે ભેગી કરું છું? અને ખરેખર શાંત ચિત્તથી આપણે વિચાર કરીએ તો ખ્યાલ આવે કે આપણે જેટલી બધી વસ્તુઓ ભેગી કરી છે એમાંની કેટલી વસ્તુને કેટલી વાર વાપરી, જરાક વિચાર કરીએ તો ખ્યાલ આવે. નકામાનો પરિગ્રહ ભેગો કરી અને એને વ્યવસ્થિત રાખવો અને ગોઠવવો ને આ બધી ભાંજગડમાં જ આપણે કેટલો બધો સમય બગાડી નાખીએ છીએ. પછી એના જ વિચારો ને એમાં કંઈક બગડ્યું કર્યું, કંઈક પણ થયું હોય તો ફરી પાછી ચિંતા, ઉપાધિ. પરિગ્રહ જે છે એને તો ખૂબ સમજવાની જરૂર છે ને એટલા માટે આપણે શરૂઆતમાં જે વાત લીધી છે કે પરિગ્રહ પરિમાણ, ગ્રહસ્થ દશાની અંદર પરિગ્રહ પરિમાણ અવશ્ય કરવું જ જોઈએ. અને જે પરિગ્રહ પરિમાણ ગ્રહસ્થ દશામાં કરે છે એ જ મુનિ દશામાં સાચા અર્થમાં અપરિગ્રહી થાય છે. નહીં તો એને પાછો પરિગ્રહનો જ મહાત્મા હોય. મુનિ થયા પછી, સાધુ થયા પછીથી પણ બધી કોઈની ધન મિલકત સંબંધીની વાત આવે ત્યારે એને એમ લાગે ઓ બહુ છે એની પાસે, બહુ પૈસા, એની પાસે બહુ સુખી છે વગેરે એમ. અરે સાધુને વળી કોઈના પૈસા છે માટે એ સુખી છે એવો વિકલ્પ ઉઠે? પૈસામાં રહ્યા એને આત્માને શું સંબંધ છે? એની બધી સામગ્રી, મોટા બંગલા, આ તે બધું હોય એટલે પછી એના એ પુણ્યશાળી છે, એમ ભાગ્યશાળી છે, એને ભાગ્યશાળી કહે. અરે આ ભાગ્ય છે, આ પુણ્ય છે. પુણ્ય તો પુણ્યાનુબંધી પુણ્યને જ મુનિ તો ગણે, એ સિવાય બીજા પુણ્યને મુનિ ગણતા જ નથી. અહીંયા કહે છે કે જો પરિગ્રહ और शंका सहित है, પછી કહે છે કે વસ્તુ કા નિર્ણય जिनको नहीं है, શાસ્ત્રનો અભ્યાસ કરે તો વસ્તુનો નિર્ણય થાય ને. 6 દ્રવ્ય 9 તત્વનો સારી રીતે નિર્ણય થવો જોઈએ, જેમ છે તેમ નિર્ણય થવો જોઈએ, વારંવાર એના ઉપર વિચારણા થવી જોઈએ. એમ નહીં કે 6 દ્રવ્યના નામ આવડી ગયા એટલે બસ વાત પૂરી થઈ ગઈ. જૈન સિદ્ધાંત પ્રશ્નોત્તર માળામાંથી પહેલું ચેપ્ટર કરી લીધું બસ એટલે વાત બરાબર થઈ ગઈ, એમને તો દ્રવ્ય ગુણ પર્યાય બધું આવડે છે. અરે એ વસ્તુનો નિર્ણય નથી ભાઈ. વસ્તુનો નિર્ણય જ્યારે કરવા બેસે છે ત્યારે તો એમાંથી આગળ વધતા એને અકર્તા ભાવ આવે અને સ્વરૂપ તરફ વળી જાય તો સમ્યક દર્શન થાય. 6 દ્રવ્યના નિર્ણય દ્વારા આપણને
છ દ્રવ્યનો નિર્ણય જેમ છે તેમ આપણે કરીએ ને તો આપણને અકર્તા ભાવ આવ્યા વિના રહે નહીં. કેમ કે એક દ્રવ્યના પરિણામ જે જોઈએ છે એ જ રીતે થઈ રહ્યા છે. એને બીજું દ્રવ્ય કોઈ બદલતું નથી, એમાં ફેરફાર કરી શકતું નથી. જો એ દ્રવ્યના પરિણામ બીજું દ્રવ્ય કરે તો ત્રીજું પણ કરી શકે, ચોથું પણ કરી શકે, પાંચમું પણ કરી શકે. તો પછી પેલા દ્રવ્યનું શું થાય? તો એ દ્રવ્ય રૂપે રહે નહીં. પણ જગતમાં એમ બનતું જોવામાં આવતું નથી. કોઈ દ્રવ્યનો નાશ નથી થતો કે કોઈ બે દ્રવ્ય ભેગા થઈને નવું દ્રવ્ય ઉત્પન્ન નથી થતું. આ જ બતાવે છે કે દરેક દ્રવ્ય પોતે પોતાનું જ કાર્ય કરે, પોતાનું જ પરિણમન કરે, બીજાનું કોઈનું પરિણમન કરે નહીં, કરાવે નહીં, કરાવી શકતું નથી. બે દ્રવ્ય ભેગા થતા નથી. કોઈ બીજું દ્રવ્ય અન્ય દ્રવ્યમાં વ્યાપતું નથી, પહોંચતું નથી. આવો નિર્ણય જયારે આપણે કરીએ છીએ તો આપણને ખ્યાલ આવે કે હું જીવ દ્રવ્ય ન તો બીજે ક્યાંય વ્યાપું છું, ન તો બીજે ક્યાંય પહોંચું છું, ન તો બીજાના પરિણામ કરું છું. તો આ બધું હું શું લઈને બેઠો છું, શેના વિચારો કરું છું? અકર્તા ભાવ પરપ્રત્યેનો અકર્તા ભાવ દ્રઢ થઈ જાય. અને એમ જયારે થાય છે તો પછી મારી દ્રષ્ટિ સ્વરૂપ તરફ જાય છે. મારે પરમાં ક્યાંય કાંઈ કરવા પણ છે જ નહીં. અને આ શરીર એ પણ મારું નથી, તો એમાંય મારે ક્યાં કાંઈ કરવા પણ છે? પરનું લક્ષ કરી અને શા માટે વિભાવ ભાવે થવું છું, આવી આખી દ્રષ્ટિ ખીલી જાય. એવો વસ્તુનો નિર્ણય કરવો જોઈએ. વારંવાર નિર્ણય કરવામાં આવે છે એટલું જ અધ્યાત્મ છે. વસ્તુના નિર્ણય દ્વારા જ અધ્યાત્મમાં જવાનું છે. પંચાસ્તિકાયનો સ્વાધ્યાય જયારે આપણે કર્યો ત્યારે પૂજ્ય ગુરુદેવના પ્રવચન સાંભળ્યા ત્યારે આપણને તો કલ્પના ન હતી કે પૂજ્ય ગુરુદેવ આપણને આટલું બધું અધ્યાત્મ સમજાવશે. અહીંયા કહે છે કે વસ્તુના નિર્ણય જિनको નહીં હૈ એ શું ધ્યાન કરે? વાત સાચી છે, એમ જ છે. તથા જો ભયભીત હૈ, એ ભયભીત છે તો ક્ષણે ક્ષણે ભયમાં જ રહેશે, તો પછી ધ્યાન ક્યાંથી કરવાનું છે? मैं ऐसा मानता हूं कि ऐसे पुरुष देव के द्वारा ठगे गए हैं. देव એટલે નસીબ. मैं ऐसा मानता हूं कि ऐसे पुरुष देव के द्वारा ठगे गए हैं, छेतराई गए हैं. फिर ऐसे पुरुषों से ध्यान कैसे हो सकता है? इन पुरुषों ने अपने हित को तृण के समान समझ लिया है. ઘાસના તણખલા સમાન પોતાનું હિતને સમજી રહ્યા છે. હિત તો એ તણખલામાં જ હિત માને છે. આ બધી બાહ્યમાં જે છે પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામી તો એને ધૂળ કહે છે, એમાં જ બધા હિત માની રહ્યા છે. ધન સંપત્તિ આ તે બધું. તથા મુક્તિ રૂપી શ્રી કા સંગમ કરને મેં નિઃસ્પૃહ હો ગયે હૈ. તેમાં ઈચ્છા જ નથી. મુક્તિ પામવા માટેની એને કોઈ તમન્ના ઈચ્છા અંદરમાં થતી જ નથી કે હું પૂર્ણપણે મુક્ત થઉં, હું સિદ્ધ સ્વરૂપને પ્રગટ કરું, સિદ્ધ થઉં. એવો વિકલ્પ કેટલાય લોકોને નથી ઉઠતો. જૈન કેવડાવે પોતાની જાતને, પણ અંદરમાં એમ નથી થતું કે મારું સિદ્ધત્વ ક્યારે થાય, હું કેમ કરીને મારા સિદ્ધત્વને પ્રગટ કરું. કેમ કે નિર્ણય જ નથી કે હું સિદ્ધ સમાન શુદ્ધ પૂર્ણ પવિત્ર છું. એટલે એની કોઈ સ્પૃહા નથી, ઈચ્છા નથી. इस कारण એ સમીચીન ધ્યાન કે अन्वेषण करने को क्षण मात्र भी समर्थ नहीं हो सकते. એટલા માટે આ ધ્યાન, સમીચીન ધ્યાન ની શોધમાં એટલે એ બહુ ધ્યાન પ્રાપ્ત કરવામાં, અહીંયા તો એવો અર્થ થાય, જરાય સમર્થ નથી, ક્ષણ માત્ર भी समर्थ नहीं हो सकते. भावार्थમાં કહે છે जिनके खोटी भावना लगी रहती है और जिन्हें अपने हिताहित का विचार नहीं होता वे समीचीन ध्यान का अन्वेषण नहीं कर सकते. બહુ સરસ રીતે વાત પૂરી કરી છે. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા 50 ગાથા સુધી રાખીએ છીએ. વિશેષ વિસ્તાર એ પછીની ગાથાઓનો બધું આપણે આવતા સ્વાધ્યાયમાં લઈશું.